કોઈનો પણ ધારાસભ્યનો કે સંસદનો કે નરેશભાઈનો કે જિજ્ઞાસાનો કોઈનો પણ વાત ન કાઢ્યા વગર મળ્યું છે તો સરસ કામ કર્યું, ટીમને સાથે આગળ નથી મળ્યું તો વધારે મહેનત કરી, પરંતુ હતાશ નિરાશ ક્યારેય ન થયો. અધિકારીને એક જીબીનું એક પોલીસ સ્ટેશનનું હોય ને એક જિલ્લા પંચાયતનું હોય તો કોઈને નવરાશ નથી છૂટું પાડતા. તમે જે તે કામને નિશ્ચિત કરીને તમારી પ્રાયોરિટી વિશે નક્કી કરો, તમારે કયું કામ તેનું કરાવવું. સંગઠન છે તો જ આપણે બધા છીએ. સંગઠન ભારતીય જનતા પાર્ટીને તાકાતવાર બનાવે છે. મારે કેવું ન જોઈએ પણ ગત 5 વર્ષમાં તાલુકા પંચાયતનું સંગઠન સાથેનું બહુ જ આપણે દુઃખ લગાડેલું છે. ઘણા કે અમને પાર્ટીનો કાર્યક્રમ તો નોકરીનો આવ્યો, ચૂંટણી દરમિયાન પણ આવતું હતું. હવે મેં દીધા ઢોલ વાગ્યા છે, લગ્ન લઈ લીધા છે, બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ, તમે પણ નોકરું નથી આવ્યું. આ ઢોલ વાગ્યા સાંભળીને આવી જવાનું હોય. જેના પેટમાં ભાજપ હોય, જેના પેટમાં કમળ હોય, એને ઢોલ વાગે એટલે આવી જવાનું. એને કઈ નોકરું બોતરું ન હોય. કારણ ભારતીય જનતા પાર્ટીએ આપણી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને તકલીફ ન થાય, કે દાળ ન લાગે, કે ખરાબ ન દેખાય, એ દિશાનો પ્રયત્ન કરીએ. ગુજરાત ભાજપના ખૂબ વરિષ્ઠ નેતા છે આઈ.કે. જાડેજા. નવી પેઢી કદાચ ભાજપની હોય તો એને આઈ.કે. જાડેજા કોણ છે, એનું મહત્વ શું છે, કેવી રીતે જ્યારે વડાપ્રધાન મોદી અહીંયા સીએમ હતા તો એમનું મહત્વપૂર્ણ રોલ હતું, એ ઘટનાક્રમ અંગે કંઈ ખબર નહીં હોય. પણ જે થોડા પણ જૂના કાર્યકર્તાઓ છે અથવા થોડા વરિષ્ઠ કાર્યકર્તાઓ છે તેમને ખબર છે કે આઈ.કે. જાડેજા સંગઠનથી લઈને સરકારમાં કેવી રીતે એક સમયે પાવરફુલ મંત્રી હતા. સંગઠનમાં તેમનું નામ હતું, મુખ્ય પ્રવક્તા પણ હતા. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત્યા છે ત્યારે તેઓએ સંગઠન વતી તમામ જીતેલા લોકોને શિખામણ આપી છે. શિખામણ એ વાતની કે તમે લોકો વચ્ચેની જાઓ, લોકો સાથે વાત કરો, જનસંપર્ક રાખો, તમે કાન ખોલીને રાખો અને એમની સમસ્યાઓ સાંભળો, લોકો પાસે જાઓ અને એક હૂંફ આપો અને લોકોને લાગે કે ભારતીય જનતા પાર્ટીના લોકો સમાજ માટે છે, લોકો માટે છે, તેમની સમસ્યાઓ માટે છે. અને આ જ વાત તેઓ જાહેર મંચથી શિખામણ આપવાની જરૂર પડી તેમને. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આઈ.કે. જાડેજા જીતેલા ઉમેદવારોને અને સંગઠન લોકોને શું શિખામણ આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વિવિધ પ્રકારની પ્રક્રિયામાં આપણે સૌ કોઈ જોડાયેલા રહ્યા છે. જાહેર જીવનમાં ચૂંટાવું અને સફળ થવું, આ બંનેમાં બહુ લાર્જ ડિફરન્સ છે. એમ કહીએ કે હાથી ઘોડાનો ફરક છે તો પણ ચાલે. ચૂંટાઈ ગયા કોઈની વ્યક્તિગત ઇમેજ હશે, કોઈની સામાજિક ઇમેજ હશે, પરંતુ સૌથી મહત્વની બાબત કમળ આપણી સાથે છે એટલે આપણે ચૂંટાયા છીએ, બધાને યાદ રાખવું. જિલ્લાના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, આપણા જિલ્લાના પ્રદેશના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ, માન્ય શ્રી જગદીશભાઈ, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ, માન્ય શ્રી હર્ષભાઈ, અનેક પછી પ્રત્યેક વ્યક્તિ સર્વ સમાજનો બને છે, સર્વનો બને છે. લોકશાહી પદ્ધતિમાં મત આપે ન આપે તો ન આપે વિશ્લેષણ આપણે કરવું જોઈએ. એટલે વાક એનો ગુણ એનો દોષ કાઢ્યાના બદલે એને શા માટે નથી આપ્યા એમાં જો કોઈ પ્રકારનો આપણે આકલન કરીશું તો આગામી દિવસોમાં એ વધારે ઉપયોગી બનવાનું. મિત્રો, વિકાસના કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયામાં તમે જે 1 મહિનાનું કે અઠવાડિયાનો 1 દિવસ જમી શકતા નથી. કેમ તમને કોઈ કહી જાય કે આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો, એક સાથે બધું થઈ જવાનું નથી.
એક નાની એવી 2 રૂપિયાની ડાયરી, તમારામાંથી આજે ડાયરી કોઈ આવ્યું નથી, મારે સૂચના આપવી છે, પણ આ 2 રૂપિયાની ડાયરી, 2 રૂપિયાની પેન, ભાઈ હોય તો આગળ એક કિસ્સું કરે એટલે કિસ્સા રાખે, બેનો નાનું એવું 5 રૂપિયાનું પર્સ લઈ લે તો 2 રૂપિયાની ડાયરી, 2 રૂપિયાનું પેન, 5 રૂપિયાનું પર્સ, 10 રૂપિયામાં તો તમે ગમે ત્યાં જાઓ તમારી સાથે સાથે હોય. બોલો અગત્યનો ચાવીનો ઘૂરો લટકાયેલો ને એટલે પર લટકાઈને રાખો. તમે નોટિંગ કરશો તો તમને એ વાગડવાની મજા આવશે. તમે નોટિંગ કરશો તો તમને જોઈને યાદ કરવાની મજા આવશે, પ્લસ માઇનસ કરવાની મજા આવશે. અને લોકોને એમ થશે કે કંઈક કહ્યું તો ફલાણા ભાઈએ કે ફલાણા બેને ટપકાયું છે, લખ્યું છે. નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે જાહેર જીવનમાં ધૈર્યતા અને શાંતિ હોવી જોઈએ. અહીંયા તમે બધા આવ્યા છો થોડા દિવસમાં, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બધું નક્કી થઈ જશે. બધાને તો બધું મળવાનું નથી. ક્યાંક જે લખાયેલું છે ત્યારે કોઈનો પણ ધારાસભ્યનો કે સંસદ સભ્યનો કે નરેશભાઈનો કે જિજ્ઞાસાનો કોઈનો પણ વાત દોષ કાઢ્યા વગર મળ્યું છે તો સરસ કામ કર્યું, ટીમને સાથે આગળ નથી મળ્યું તો વધારે મહેનત કરી. પરંતુ હતાશ નિરાશ ક્યારે ન થવું. જાહેર જીવનમાં આવ્યા છે, હતાશ નિરાશ ન થવું. ધૈર્યતા અને શાંતિ સાથે જે પ્રાપ્ત થઈ ગયું છે. ભાગતના શહેર અને તાલુકામાં આટલી મોટી વસ્તી, એમાંથી 20 મેમ્બર તાલુકા પંચાયતના, 4 મેમ્બર જિલ્લા પંચાયતના, 36 મેમ્બર અહીંના, એમાંથી આપણા 32. તો આટલી મોટી વસ્તીમાંથી મને પસંદ કર્યો છે, હું સફળ થયો છું. તો એનો જસ લઈને પોઝિટિવિટી સાથે કેવી આગળ વધાય એનો વિચાર હંમેશા કરવો જોઈએ. જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ 2 બાબત હંમેશા શીખવી જોઈએ. એક તો બોલવાની કળા અને બીજી સાંભળવાની કળા. આ 2 બાબત જેને લઈ આવી ગઈ કે બોલવાની કળા, તમને મને તો બોલતા નથી પણ સાંભળતા નથી. ઘરે તમે 10-15 મિનિટ પ્રેક્ટિસ કરો, જોઈ કરો, પછી મોઢે કરો, પછી એમ કરો, પછી જ્યાં પાર્ટી કે ત્યાં કરો, તમારા વિસ્તારમાં કરો. અને બીજી સાંભળવાની કળા. સાંભળવાની કળા એટલે ઘણા બધામાં ઘણું બધું તકલીફ હોય. લોકો સાંભળનાર ક્યાંક ગયા હોય, ક્યાંક કામ ગયા હોય, ક્યાંક નગર ગયા હોય. તો એક બાબત જ રજૂ કરતા તો 5 લાખ આપી બોલી નાખો, ધડાધડ નહીં. તમે તમારા ઘરનાને પણ કહેતો લો, એને ગમે નથી ગમતું. આપણા પતિદેવને કે તોય નહીં ગમે. સાંભળો, સાચું ખોટું એ તો એનો સ્વભાવ છે. પાછી આંગળી સરખી નથી, વ્યક્તિ, સમાજ, સરકાર નથી. એને રજૂઆત કરી તો કરી, એને રજૂઆત કરી છે તે કરશે. જો એમાંથી તમે લઈ શકતા હો, શીખી શકતા હો તો સાંભળો, મૌન રહો. એને સાંભળશો એટલો લાભ 50% તો તમારા કામનો નિકાલ આપવા થાય. બીજું, મેરિટ ઓફ વર્ક અને પ્રાયોરિટી ઓફ વર્ક. કયું કામ મેરિટ વાળું છે, કયા કામને મારે પ્રાયોરિટી આપવી. હું નથી કહેતો બધા કામને એક બાજુ મૂકી જાવ, પણ તમને કોઈ ગયા તો 5, 7, 10 બાબત એને ધ્યાન ઉપર લો કે ધ્યાન ઉપર લીધા પછી મારે કેટલું કામ ક્યું કરાવે. આ તો શું કરે, 10 કામ એક આવે લખી નાખે. મને પેલા કાકા દેવાનું હું ધ્યાન દૂધ તો પાડ પેલા અધિકારીને એક જીબીનું, એક પોલીસ સ્ટેશનનું હોય, એક જિલ્લા પંચાયતનું હોય, તો કોઈને નવરાશ નથી જુદું પાડતું. તમે જે તે કામને લિસ્ટિંગ કરીને તમારી પ્રાયોરિટી વિશે નક્કી કરો કે મારે કયું કામ તેનું કરાવવું. એ કરવા માટેનો પ્રયત્ન કરશો તો મેં કહ્યું કે વિકાસના કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એનો અંત નથી. તો દિશામાં જવા માટેનો પ્રયત્ન કરવો. નરેન્દ્રભાઈ બીજું પણ એક પ્રયત્ન અનેક વખત સાંભળ્યા છે. જાહેર જીવનમાં રહેલા પ્રત્યેક વ્યક્તિએ કોઈને કોઈ સમાજ સેવાનું કાર્ય કરવું જોઈએ. તમારામાંથી ઘણા બધા કરતા ઈશ્વર પૈસે સ્મશાનનું આપણા અનેક ગામનું કામ ઘણા વર્ષોથી ખૂબ સારું કરે છે. આખા ગામમાં એ
કે બહારના લોકો પણ એને મદદ કરી દે છે કે કરે છે રમેશભાઈ છે કે પારેમાની ચડનું કામ વર્ષોથી લઈ તો ઘણા બધા કરે છે તમારા માટે. પણ તમે જ્યારે જીવનમાં છો કોઈ એક કામ માટે તમારો આદર્શ બનાવીને તમારું નામ બનાવો, આપોઆપ તમારી તાકાત વધવાની છે, તમારી લીડરશિપ ડેવલપ થવાની છે. અને એટલા માટે એ દિશાના પ્રયત્નો હંમેશા રાખવા જોઈએ. સ્પીચ તમારે ડેવલપ કરવી પડશે. આ દુનિયામાં કોઈ શીખીને જન્મ લેતો નથી, બધા અહીંયા આવીને શીખે છે. તો તમે પ્રયત્ન કરો, આગળ વધવાનો પ્રયત્ન કરો. હવે તમે મોટા બન્યા છો, બીજા કરતા થોડા વધારે મોટા બન્યા છો. તમે અત્યાર સુધી જે હતા તે હવે નગરપાલિકાના, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયત સભ્ય છો. અને તમે હવે પછીના મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિનામાં તમે નિરીક્ષણ કરજો, તમારું આકલન કરજો કે પહેલા તમે ક્યાંક લગ્નમાં જતા હશો તો કેટલું તમને માન સન્માન મળતું હતું. હવે તમે જશો તો આવો ભાઈ, આવો બેન, બેસો આ ટેબલ તમારા માટે રાખ્યું છે, પીરસવા આવશે, નાના થાળી લાવી દેશું, આપે તમને માન સન્માન મળશે. કોના હિસાબે? કમળના હિસાબે, ભાજપના હિસાબે. અહીંથી જેમ કહ્યું મુજબ સંગઠન સાથેનો સંકલન હંમેશા રાખો. સંગઠન છે તો જ આપણે બધા છીએ. સંગઠન ભારતીય જનતા પાર્ટીને તાકાતવાર બનાવે છે. મારે કેમ ન જોઈએ પણ ગત 5 વર્ષમાં તાલુકા પંચાયતનું સંગઠન સાથેનું બહુ જ આપણે દુઃખ લગાડેલું છે. અને એટલા માટે 20 પ્રતિનિધિ આપણે નવા આવ્યા છે. બધા પ્રતિનિધિ પહેલી વખત ચૂંટાયા છે. એમને મારી વિનંતી છે કે તાલુકા પંચાયત સંગઠન સાથેનું સંકલન રાખે. નગરપાલિકામાં ગુલદીપભાઈ હતા, એમની પહેલા કલ્પનાબેન હતા, એમની પાસેથી જાણો, શીખો કે બંને અહીંયા શહેર સંગઠન સાથે નિશાનભાઈ હતા કે એમની પહેલાના જે કોઈ હતા બધા સાથે સંકલન ખૂબ સારું લાગે. હા, સંગઠન વાળા કોઈ તમને ફોર્સ કરે કે કોઈ બીજા કામો માટે દબાણ કરે તો ધારાસભ્ય બેઠા છે, નરેશભાઈ બેઠા છે, એમને ફોન કરો, હાર્દિકભાઈ બેઠા છે, એમને ફોન કરો. પરંતુ એની સાથેનું સંકલન આપણી તાકાત વધારશે, ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં તાકાત વધારશે. અને એ સ્થિતિમાં આપણે વધુને વધુ સંકલન સાથેના સંકલનનું કાર્ય કરવું. બીજી વાત, તમે મોટા ક્યારે બની શકશો અને તમને મોટા બનશો તો પાર્ટી મોટી બનવાની છે. તમારે મોટા બનવા માટે શું શું કરવું જોઈએ? તમારા વિસ્તારને તમે નિશ્ચિત રાખો. આપણા વિસ્તારમાં કોઈ પણ સમાજમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં મરણ થયું કેટલી લડાઈ 5 મિનિટ જ બેસતા રહે છે. અરે મારે તો દવાખાને જવું છે, મારે તો ફલાણું કામ છે, મારે તો કેટલું કામ નહીં. હું અભિમાન નથી કરતો પણ ધાંગધ્રા શહેર વેપારમાં અત્યાર સુધીમાં હું હજારો લોકોના ઘરે બેસવા ગયો નથી. કોઈ લગભગ કોઈ બાકી નહીં રહ્યું. 5 મિનિટ તો સમય તમે જશો તો એને થશે કે મારા પ્રતિનિધિ અમારા દુઃખમાં ભાગીદાર બનવાના છે. તમને કોઈ લગ્નની કંકો કે મને લગ્નમાં આગળ અમારો પ્રકાશબેન બદલ આગળ શું કામ રાખે છે? એનો સગાવાળો છે, 5-7-10 ગામથી આવ્યા હોય છે, એનો માન મર્તબો વધતો હોય છે. અને એનો માન મર્તબો વધશે તો તમે જ્યારે પણ ચૂંટણી લડતા હશો ત્યારે તમારો માન મર્તબો જાળવવાનું કામ એ લોકો કરવાના છે. તો જ્યારે પહેલા મરણનો પ્રસંગ હોય 5 મિનિટ બેસવા જાઓ, લગ્નનો પ્રસંગ હોય નો તો કાંઈ નહીં, 10-15-20 મિનિટ બેસો, સૂપ પી નીકળી જાઓ, પાણી પી નીકળી જાઓ તો પણ ચાલે, જાઓ. બીજું, જાહેરમાં જેવું કેમ કાર્યક્રમ થતા હોય, ઘણા કે અમને પાર્ટીનો કાર્યક્રમ તો નોકરીમાં આવ્યો, ચૂંટણી દરમિયાન પણ આવતું હતું. હવે મેં કેટલા ઢોલ વાગ્યા છે, લગ્ન લઈ લીધા છે, બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ, તમે કોઈ નોકરું નથી આવ્યું, આ ઢોલ વાગ્યા સાંભળીને આવી જવાનું હોય. જેના પંચમાં ભાજપ હોય, જેના પંચમાં કમળ હોય, એને ઢોલ વાગે એટલે આવી જવાનું. એને કઈ નોતરું ગોતરું ન હોય, કારણ તમારું દિલ એ ઉંમર સાથે રહેલું છે. તો જ્યાં પણ તમારા વિસ્તારમાં સારો નરસો પ્રસંગ હોય ત્યાં જાઓ, ક્યાંક કથા કરી છે, ક્યાંક સપ્તાહ કરી છે, તમને ન બોલાય તો 5-7-10 મિનિટ જઈને બેસો, અડધો કલાક બેસો, તમને તમારો લાભ થવાનો છે. તમને તેનો લાભ પાર્ટીને થવાનો છે. તમારા
વિસ્તારમાં ચાલતા વિકાસના કામ ઉપર આંખો મારો. મને યાદ છે કે અમે નગરપાલિકામાં હતા ત્યારે તો સત્તામાં નતા, પણ નગરપાલિકામાં બધા અમારાથી ડરીને કામ કરતા હતા. કોંગ્રેસના હતા એ બધા પક્ષ હતા કોંગ્રેસના. જ્યાં કામ ચાલતું ને 10 15 20 મિનિટ રોક લેજે દેશો. નગરપાલિકામાંથી નીકળો તો કોઈને સાયકલ હશે, ત્યાં તમારે સાયકલ થી પછી સ્કૂટર આવ્યું, પણ સાયકલ ને સ્કૂટર લઈ તમારે જવાનું છે તો ક્યાંક એક જ જગ્યાએ જવાનું, દુકાને કે ક્યાંક કામે કે ક્યાંક એકથી આ રસ્તો પસંદ કરો, એકથી આ રસ્તો પસંદ કરો, એકથી આ રસ્તો પસંદ કરો. 5-7 જણાને હાથ ઊંચો કરતા જાઓ, કેમ છો કાકા, કેમ છો ભાઈ, કેમ છો માસી, અને પછી જુઓ શું કરતા અનેક પ્રકારના લાભોના પ્રવાહ. પણ સૌથી મહત્વની બાબત છે તમારે એમાં મન ભરવું પડે. જે કાર્ય તમને પાર્ટી વતી મળ્યું છે એ કાર્યનો સ્વીકાર કરવો પડે, દિશાનો આપણે આગળ વધવા માટેનો પ્રયત્ન કરવો. અને જો આવા પ્રયત્ન આપણે કરીશું તો ચોક્કસપણે એના લાભ પ્રાપ્ત થવાના છે. આપણે સમય અંદર મળતા રહીશું, પરંતુ જે કામ સોંપાયું છે એમાં અવશ્ય બનાવો. સંગઠનની બેઠક કોઈ મારું નહીં, સંગઠન એટલે મહત્વનું. સંગઠનની બેઠકમાં અવશ્યપણે જવાબ રાખો. તમે દસો એટલે તમને એના લાભ પ્રાપ્ત અનેક પ્રકારના થવાના છે. મને નરેન્દ્રભાઈ મોદીના જીવન ઉપર જોઈએ તો અનેક પ્રકારના લાભો આપણને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. અને એ જોઈને આપણે કંઈ પણ નાનું મોટું એમાંથી કંઈ ને કંઈ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે આપણા વિસ્તારને વધુ સારો બનાવીએ, સ્વચ્છ સુંદર રળિયામણો હરિયાળો બનાવીએ, બનેલી નવી નવી વિકાસની યોજનાઓ લાવીએ, નવી સુવિધાઓ વધારીએ અને નવી તાકાત સાથે કાર્ય કરીએ. કોઈ એક વ્યક્તિ પદ ઉપર બેસી જાય તો સર્વેસર્વા બની જતો નથી. હું શહેર અને ગ્રામ્યને બંનેને કહીશ કે તમે સંકલન સમિતિ બનાવી દેજો. દરેક મીટિંગ જનરલ બોર્ડ સંકલન સમિતિ મળે, વિચાર કરે, ચર્ચા કરે, આગળ વધે. તો એનાથી શું થશે? કોઈ એક આમ કર્યું કે એમ જ કરવાની જરૂર નથી. સર્વાનુમતે તમે જે નિર્ણય કરો એ બધાનો નિર્ણય, પછી માન્ય કે અમાન્ય જે કંઈ હોય, પરંતુ તમારા મોટા ભાગના પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જવાના છે. અને એ આપોઆપ સોલ્વ થઈ જશે તો બાકીની બધી દ્રષ્ટિએ લાભ અનેક પ્રકારના પ્રાપ્ત થવાના છે. આપણે એ દિશાનો પ્રયત્ન કરીએ, જેનાથી અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થાય. આજે વિશેષ વાત કરવી નથી, અત્યારે બેઠક પૂરી કરી કે અત્યારે 10 થઈ ગઈ છે, મારી વિશેષ વાત કરવી નથી. પરંતુ તમે બધા એકબીજાને ઓળખો કરી છે એટલા માટે આજે બોલાવ્યા છે. આગામી દિવસોમાં બધા જ વધુ ને વધુ સક્રિય રહે. કેવું ન પડે કે તમે આવતા નથી, તમે સક્રિય નથી, પણ વધુ ને વધુ સક્રિય રહેજો. વધુ ને વધુ તમારા વિસ્તારમાં કોઈ પણ સ્વરૂપે કાર્યમાં જોડાયેલા રહેજો. અને ફરીથી કહું તો 2 રૂપિયાની પેન ને 2 રૂપિયાની ડાયરી હારે રાખજો. એ લખેલું તમને કામ આવવાનું છે. તમારું કામ હશે કે ગામનું કામ હશે, તો કોઈ દિશાનો પ્રયત્ન સૌને સફળ બનાવશે. આપ સૌને પૂર્ણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે સૌ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયા છીએ. ભારતીય જનતા પાર્ટીએ આપણી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને ક્યાંય તકલીફ ન થાય, ક્યાંય ડાઘ ન લાગે, ક્યાંય ખરાબ ન દેખાય, એ દિશાનો પ્રયત્ન કરીએ. સૌને અભિનંદન, સૌનો આભાર. ભારત માતા કી જય. શું ભાજપના લોકો હવે જનસંપર્ક નથી કરી રહ્યા? લોકોથી તેમનો કટાવ અથવા તો તેમની દૂરી બનતી જાય છે અને એટલા માટે જ આઈ.કે. જાડેજાને આ વાત કહેવાની જરૂર પડી છે. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.